એનડીપીએસના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઝડપ્યો. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોવાથી જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક કામગીરી કરવા જણાવવામાં આવ્યું. દરમિયાન મળેલ બાતમી આધારે ગઈ તારીખ 12/7/2025ના રોજ ગાંધીધામ ગુડસાઇડ પુલ પાસેથી આરોપીઓ પ્રવીણભાઈ જોરાભાઈ પરમાર અને દિનેશ હેમજીભાઈ પરમારના કબજામાંથી ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો જેની વજન 964, કિંમત ₹9,640 સાથે બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. જે ગુનાની વધુ તપાસ દરમિયાન અન્ય 2 આરોપીઓ પ્રહલાદ ઉર્દુ પેલાદ જડાભાઈ મકવાણા તથા જીતેન્દ્ર ઉર્ફે અતુલ ઉર્ફે વિશાલ રમેશભાઈ ઠાકોરને પણ પકડી પાડવામાં આવ્યા હતા અને આ ગાંજાનો જથ્થો આપનાર મુખ્ય આરોપી લાલુબા ઉર્ફે લાલો ઉર્ફે બદનામ ચંપુબા વાઘેલાને આજરોજ પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા, પીએસઆઈ એલએન વાડિયા, સીએચ બળિયાવદરા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.